18 વર્ષથી સેવા આપતા ઈ-ગ્રામ કર્મચારીઓ પર અચાનક કાતર. ફરજ પરથી મોકૂફ પત્રથી કર્મચારીઓમાં ઉગ્ર રોષ. નમસ્કાર, હું સુનિલ પટેલ. કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે. ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત તાલુકા કક્ષાએ ફરજ બજાવતા ટીએલઈ, એએમઆઈએસ તેમજ ટીએ કર્મચારીઓને ફરજ પરથી મોકૂફ કરવાનો પત્ર સરકાર તરફથી મળતા જ કરજણ તાલુકામાં ભારે રોષની લાગણી ફેલાવા પામી છે. છેલ્લા 18 વર્ષથી કરજણ તાલુકામાં ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત ટીએલઈ, મેન પાવર તરીકે કર્મચારીઓ ટીએફ અને ટીએ તરીકે સતત અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ સેવાઓને ઓનલાઈન અને ડિજિટલ રીતે જનતા સુધી પહોંચાડવાનું મહત્વપૂર્ણ કામ આ કર્મચારીઓ દ્વારા વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. આવા સમયે કોઈ પૂર્વ જાણકારી કે વિકલ્પ વિના અચાનક ગુજરાતભરના ઈ-ગ્રામ કર્મચારીઓને ફરજ પરથી મોકૂફ કરવાનો પત્ર મળતા કર્મચારીઓમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. રોજગારી પર સીધો પ્રહાર સમાન આ નિર્ણય સામે કર્મચારીઓ એક જૂથ બની વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આ મુદ્દે કર્મચારીઓએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. સાથે જ ફરજ પરથી છૂટા કરવાનો પત્ર તાત્કાલિક રદ કરી કર્મચારીના ભવિષ્ય સાથે રમતો બંધ કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ કરી છે.